નમસ્કાર મિત્રો, આપ સૌનું સ્વાગત છે અમારી ચેનલ નમઃ પર। આજે આપણે સાંભળશું ભગવાન શિવના નિવાસસ્થાન કૈલાસ પર્વતની અદ્ભુત અને પવિત્ર મહિમા। હિમાલયના ઉત્તરી ભાગમાં 21,000 ફૂટની ઊંચાઈએ શાંતિ અને ભવ્યતાથી ઊભો છે કૈલાસ પર્વત। આ માત્ર એક પર્વત નથી, આ છે ભગવાન શિવ અને માતા પાર્વતીનું દિવ્ય નિવાસ સ્થાન। કૈલાસને સૃષ્ટિનું કેન્દ્ર માનવામાં આવે છે। શાસ્ત્રોમાં વર્ણવ્યું છે કે અહીંથી 4 પવિત્ર નદીઓ સિંધુ, બ્રહ્મપુત્ર, સતલુજ અને કર્ણાલી 4 દિશામાં વહે છે, જેમાંથી સમગ્ર જગત પોષાય છે। કૈલાસ પર્વતની મહિમા એટલી છે કે દેવતાઓ, ઋષિઓ અને મહાન યોગીઓ અહીં ભક્તિ કરવા આવે છે। કહેવાય છે કે આ પર્વત પર ચડવું કોઈ માનવ માટે શક્ય નથી, કારણ કે આ સ્થાન શિવજીની લૌકિક નહીં પરંતુ અલૌકિક લીલા છે। યોગીઓ અહીં ધ્યાનમાં બેસે છે અને ત્રિલોકનાથના દર્શન પામે છે। હિન્દુ ધર્મ, બૌદ્ધ ધર્મ, જૈન ધર્મ વગેરેમાં કૈલાસ પર્વત પવિત્ર માનવામાં આવે છે। જે ભક્ત કૈલાસની પરિક્રમા કરે છે તેને જન્મ મરણના બંધનથી મુક્તિ મળે છે એવું માનવામાં આવે છે। 52 કિલોમીટરની આ પરિક્રમા અત્યંત કઠિન છે, પરંતુ જે ભક્તિ અને શ્રદ્ધાથી કરે છે તેને અપરંપાર શાંતિ મળે છે। કૈલાસ પર્વત પર ભગવાન શિવ પોતાના ગણો સાથે વિરાજે છે। અહીંથી તેઓ સૃષ્ટિનું સંચાલન, સંહાર અને સંરક્ષણ ત્રિલોકની ત્રિવિધ ક્રિયાઓ કરે છે। માતા પાર્વતી અહીં શાંતિથી વિરાજે છે। નંદી હંમેશા શિવજીના ચરણોમાં રહે છે અને ગણો ભક્તોને દર્શન આપીને તેમને આશીર્વાદ આપે છે। કૈલાસ પર્વત અડગતા અને સ્થિરતાનું પ્રતીક છે। જે રીતે પર્વત હવામાન, તોફાન, હિમવર્ષા સામે અડગ ઊભો રહે છે, તેમ ભક્તનું મન પણ ભક્તિમાં અડગ રહેવું જોઈએ। શિવપુરાણ કહે છે, કૈલાસ શિવજીના હૃદયનું સ્વરૂપ છે, અવિનાશી, અડગ અને કરુણામય। એક દંતકથામાં આવે છે કે એક વખત રાવણે પોતાના પરાક્રમથી કૈલાસ પર્વત ઉંચકવાનો પ્રયાસ કર્યો। શિવજીને આ અહંકાર પસંદ ન આવ્યો અને તેમણે પોતાના અંગૂઠાથી પર્વત દબાવી દીધો। રાવણ પર્વત નીચે ફસાઈ ગયો। જ્યારે તેણે શિવ તાંડવ સ્તોત્ર ગાયું ત્યારે શિવજી પ્રસન્ન થઈ તેને મુક્તિ આપી। આ દંતકથા બતાવે છે કે કૈલાસ પર્વત માત્ર ભૌતિક સ્થળ નહીં, પરંતુ શિવ શક્તિનું જીવંત પ્રતીક છે। કૈલાસ પર્વતની મહિમા સાંભળીને મનમાં એક જ ભાવ જન્મે, અહીં જીવનમાં એકવાર યાત્રા કરી શિવજીના ચરણોમાં મન અર્પવું જોઈએ। પણ યાદ રાખો, સાચું કૈલાસ આપણા અંતરમાં છે, જ્યાં ભક્તિ, શાંતિ અને સત્યનો નિવાસ છે। કૈલાસ પર્વત એ ભક્તિના અડગ સ્તંભ છે। આ કથા આપણને શીખવે છે કે જીવનમાં ભલે કેટલા તોફાન આવે, પણ મન ભક્તિમાં અડગ રહેવું જોઈએ। જય કૈલાસપતિ મહાદેવ। આજનો આ અધ્યાય અહીં પૂરો થાય છે। જય મહાદેવ।